તો જેમ સતુરાઈ થી સિંદરેલ સાંકળા નોળી થોડા બારણે પણ યુણ ભયમ થી જોને જમાયું પજે આ ભજા તો એ ભેણી જાવાળી એ યુગમણા તો ઓરડાવાળી એ ભજા તો એ ભેણી જાવાળી આ કાળી અંધારી એ આમાં કાંઈ હુદે ને વરણમાં છે પહોંડીરા આ કાળી માથે પહોંડીરા એ તેરી ઓલી જાગતી જોજો મારા મઢડાટી બે આ તેરી જાગતી જોજો મારા મઢડાટી બે મારી આયા આવી પરી ભાત એ યુગમણા તો ઓરડાવાળી આ બધા તો એ મારી ભગવતી જગદંબા સોળમાયા મારી ઉજ્જૈન નગરીની મારી પર કદાચ મારો આજ દાદો કાળ ભેરવ બેઠો છે ને એ જગતના શોકની પાસે બહુ રાજી બહુ થતો હશે આજ મોરડાના પાદરની માલિકા એ મારા ઉજ્જૈન નગરીના રાજા કાળ ભેરવને રીઝવવા માટે આજ આયા એ એની માલિકા જેને એમ કહેવાય એ આખે આખા ગામના દેવી દેવતાઓને નોંધ્યા હોય એ ભગવતી માને રીઝવવા માટે ભગવતી માને કદાચ એને સંભાળવા માટે અને ભગવતી માને રમાડવા માટે આજ હું તમે ભેળા થયા હોય અને મારો દાદો રાજી થાય એટલા માટે એ દાદાના સામે જેની માલિકા ભવ્યથી ભવ્ય જાગૃત પછી ભગવતી માના કાર્યક્રમની શરૂઆત કરી છે એ તો જ્યાં બેઠા હો જ્યાં ઊભા હો એ મારો રાવણ જે ભગવા વેગનો અવાજ સાંભળતા હોય કોલ ઘડી હું સાથ કરી નાખો એ ભગવતી માના નામનો જય જયકાર કરવો પગે રીતે બોલ શ્રી કાળ ભૈરવ દાની હનુમાનજી મહારાજ કી ચામુંડા મહારાજ કી ખોડિયાર મહારાજ કી મારી સોળાના ભાદરવાળી મેરડી મહારાજ કી બજરંગદાસ બાબાની જ્ઞાનદાસ મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતિ હર હર એ મહાદેવ ભગવતી મા સરસ્વતીને યાદ કરો એ ત્યારબાદ માતાજીના પાના ધરી ભોવા દાદા અહીં બજારો બધાને વિનંતી કરું આગળ આવી જજો તમારું પેજ આગળ બનાવેલું છે એ પણ ભગવતી જગદંબા શોકમાં મા સરસ્વતીને યાદ કરતા હતા શું કહે
માતા ભુવન તને વિનંતી કરું આવી જાવ મારો બાપજી એ કારણ કે માતાજીનો માંડવો હોય એ ભગવતી માના ડાક ડમરૂનો પ્રોગ્રામ હોય તો એમાં ભુવા દાદાની હાજરી શું હોય સાહેબ હા હા એ માતાજીના બાના ધરી ભુવા જે કોઈ આંખો ધરે હોય એની પર આગળ વયો તમારો તેજ આંખ પર બનાવેલો છે ભાઈ આ માતાનો મારો વીરા ખેતલા થોડી અગમ ના પડી આનમલી ઓલા પિતા એ મારા વીરા ખેતલા ભાડા શંકર જેવા દેવજો ઓ ઓલી ધનરવતી નામની નાગણી એ મારા વીરા ખેતલા લઈ તમને નો માની હાળ્યો કોટી દેવળો 52 વીર 64 જોગણીઓ એ 9 લાખ લોબડિયાળી 10000 ભેળિયા વળી કાજો કરોડ કાટાળી એની હાઈનો આગેવાન એ મારા કડુકાના પાલખેથી અને કદાચ મારા ચોકટ સવાડીના ડુંગરથી ધીમા ધીમા ડગલા ભરતો ભરતો ક્યાં જાય એ મારા બોરડા ગામના આંગણે તો આવી જાય એ પણ મારા લેડિયા હનુમાન આશ્રમની મારી આવીને મારી આઈનો આગેવાન આપો ખેતલો ઊભો રહી જાય અલંકાર ગઢની માથે એકદી મારા વીરા દીવો બોલે મારી આઈનો આગેવાન આપો ખેતરો નાગ આવે અને કદાચ ને કડુકાના પાલ ખેતી ધીમા ધીમા ડગલા ભરતો ભરતો મારી આઈનો આગેવાન આપો ખેતરો આવે ને આપણ પલ ઘડી ભાવે છે મને બગાડી દે એ લડતો લડતો આવે 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 એ મારો ખેતર બાલો યહોવા ઓય મે વડો છે રાજા 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 હો એ ભાઈઓ આ તો મે વડો છે રાજા રાજા યહોવા યહોવા યહોવા
લઈ કોઠે ને કોટડે માં એ પણ ઓલ્યા જળમાં લી જાગી ગયો ને મારી સામુંડા દેવી દબા એક આ તો મારા જહલા ભીરનો વ્યવહાર કહેવાય અને આ તો મારા કાળિયા ભીરનો વ્યવહાર કહેવાય એ બધા મારા શિયાળા ધરે મારી આ ચામુંડા રમવા આવ્યા એ ધરતના શોખની માથા કદાચ એને મન મુજાય તમારું ચિંતું ભાઈ જગતના શોખની માથા કદાચ એને આજ મારા જયાળ કદાચ એને મારી ચામુંડાને પોકાર કરે કે હાય બા મળી જોઈજે હો એ જગતના શોખની માથા કદાચ એને આજે એકલા પડી ગયા છે એમાં અને કદાચ એને તમારી સંભાળ લેવા જો આવીને ઊભી નો થઈ જાય ને હવે તેથી તમારી ઊંચા નીચા કોટડાની આઈ ચામુંડા નો હોય બાપ એ ભગવતી જગદંબા જોગમાયા માં ચામુંડા રમવા આવ્યા છો એ ભગવતી મારી આ ચામુંડા રમવા માને પલઘડી ભાગે કરીને બગાઈ દીધે એ ચામુંડિયા આવશે રે દુખડા માંગશે કદાચ ને આજ મારા અહીંયા એ બોરડા લેરિયા આશ્રમની માલપા કદાચ ને આજ કાળ ભૈરવ દાદાની જન્મ જયંતિ હોય અને એની માલપા એ દાદાને લઈ જવા માટે ભગવતી માને લઈ જવા માટે આવો ડાક ડમરૂનો કાર્યક્રમનું આયોજન કર્યું હોય અને કદાચ ને આજ મારા શિયાળપુરની ચામુંડા રમે છે પલખડી ઊંચા કે નાખો ડાકના તાલે તાળીનો દાગ દેવાનો એ ભાઈઓ બહેનો બાળકો જેટલા બેઠા છે મારો રાવણ દેવનો અવાજ સાંભળતા હોય ત્યારે ઊંચા કરી નાખો હા એ ડાક માં તમે તાળી નો દાગ દેજો ભગવતી ચામુંડા રમે કઈ રીતે એ ચામુંડિયા આવશે રે ચામુંડા ભાગશે રે એ ચામુંડિયા આવશે રે વીરણા આવશે રે Mama. Aun ધરો એક દી મારી આઈનો અનવળી ઓલા દાદણી એ નો આવ્યો ખોડિયાર દેવી એક દી તા એ પણ ઓલા નાગળા નખાવ્યા પછી નાગ ધણી બલે એ ભગવતી મારી કદાચ ને આ દયાવેદના મોરડાની કહેવાય એ મારી માંડલિયા ધરાવળી કહેવાય અને ભગવતી મારી તન મનની જાણનારી કહેવાય એ નવઘરના ભાગે એક દિવસ કાળી સગડી બની કદાચ ને મારી આ કોડિયાર બી હતી એ હે મારા નવઘર એ કદાચ ને કોઈ દાડો આડી વાઈટ માં મારો નામનો દીવો બાળ્યો હોય ને મારા દીકરા જગતના શોકની માથે મને યાદ કર એ ઘોડાના આગલા ડાબલા કદાચ ને આજ પાણીના સમસબિયા અને કદાચ ને આજ જો પાયસલા ડાબલા કદાચ ને આજ જો ધૂળની ડબડી નો સડાવું ને આ નો ઘોડ તો તારી કોડિયા નું હે માડી જા
એ ભગવતી જગદંબા જોગમાયા મારી ખોડિયા રમણ માનવ પલખડી ભાવે છે રોડો કઈ રીતે એ હાજે બેનો મહાદેવ બેનો એ હાજે બેનો એ મતલબ બળ માયા Mama, ya apa budi? Mari kya gay mara siapa yang di mula bhag ni mari dewi dan mula budi ni. Ye sagatna chokde masa kata ini आज mara siapa tu saya bawa bela na. કદાચને આજ મારા શિયાળો કદાચને 5 વાહનો દીકરો હોય કદાચને 80 વર્ષનો બાબુ હોય એ કદાચને તમને ધંધે કદાચને મને વારાળે નમી જાય જગતના સોને બધાનો દુનિયામાં કોઈ પાર નમા દઉં ને આ તો શિયાળા કરે ભાદે આ ગુણ દેવી મામા એ જગતના શોકની માથે કદાચ મારી બાબલ બેઠા ચારણની ભૂલ છે એ દાદા મારા દીકરા ભવા એક કદાચ જગતના શોકની માથે મારો થઈ રહેજે જગતના શોકમાં એક કદાચ મારી વાઢાળી બેક સાદા મારા દીકરા ભવા કદાચ મારો થઈ રહે અને દુનિયાની મારી પાસે કે હાથ લાંબો કરવા દો ને આ તો મારા દિલે શિયાળ તારી મૂડ નો હલવા મામા એ જગતના શોકની પાસે કદાચ મારા દિલના ભુવાની મોટ બોલાવો એ ના મારી વસ્તી એ કદાચ આજ મારા બરોહે જીવી લ્યો એ કદાચ આજ મારા સિદ્ધેલા શીલે હાલો અને દુનિયાની મારી પાસે કે પાછા પડવા દઉં ને આ તો શિયાળા કરમ ભાગે ભૂલ રેખું ધરમનો આબા મામા જો દાદા ઓય દાદા આ તું
જાઓ દાદા એ મારા દાદા રમવા આવ્યા છે એ પણ દાદા મારા ભાલા એ કદાચ એને તન પણ ધન થી કદાચ એને આજ જો મારી સેવા કરી હોય એ જગતના છોકરી માથે કદાચ એને મારી કમાઈ કરી મારા દીકરા અને કદાચ એને તેલ લાવને તો કદાચ એને કાળા માથાના માનવીને જરૂર હોય બાપ એ કદાચ એને મારો બની જા અને કદાચ એને મનની મારી પર સમરણ કરે અને કદાચ એને આ જો હાકડું તોડવીને આવે નહીં ને હા તો મારા ભાવલા તારી બાળી ભેંસ લાગી હોય બાપ જય દાદા મામા આ કુકડા નવાડી જેરી તારા કરોડ અનવળી ઓલી પીડી પાકે હોય કાબરા એ મને ઓલા તેલમાં તળી અને મુગલ ખાઈ જાય હરે તેથી એના પેટમાં બોલાવે છે મારી વાળી બેસરાજી લઈ તારો બાલ એ મારા શંકરપુરના શોકની વાત કરે મારી વાળી બેસરાજી બોલી ગયો એ કદાચ ને 4 નો સમય થયો અને મારી વાળી બેસરાજી કે કદાચ આજ મારો કોકડો બોલ્યો નહીં હો એ 70 વર્ષની ડોશીનું રૂપ ધારણ કરી ક્યાં જાય એ મારા ચોણ ચોકની હાથ ડેરી પાસે આવે ભગવતી મારી આય એ મારા મુગલ રાજાનું લશ્કર પડ્યું ને એને પૂછવા માંડ્યો કે હાય સૈનિકો કહીજો બાપ કે મારા કોકડાને કોને મારી ખાધો છે અને કદાચ એને મારી વાળી બેસરાજી તો ના હોજી કે કદાચ જેના પેટની બાજુ મોટી ગઈ હોય અને કદાચ એને રાતના 12 જો પેટની બાજુ મોટી બોલાવવું નહીં ને હા તો મારા ભાવલા તારી વાળી બેસરાજી નું એ અમારી બરમાની હા Mama. મારું કરી દેવો મારા દીકરા અને કદાચ જો જાતિ બારાને કોઈ રોકવા આવું નહીં ને આ તો મારા બોર્ડના પાછળની બાજુમાં બેઠેલી મારી બેસરાજી નો હોય
મારી દેવી મારી જગતનું દિલેલું ખૂટી જાય દુનિયાનું આપેલું ખૂટી જાય એ દાદા મારા ભાલા એ જગતના શોકની પાસે જગતનું આપેલું ખૂટી જાય દુનિયાનું આપેલું ખૂટી જાય હો પણ બધાને આજ બોરડાના શોકની મારી પાસે બધાને હું બે સમજે કરતા દેવા બેહું બધાને તારી બોરડેર પેલી ખાઈ જો ફૂટવા જાઉં ને હાય તો બોરડાના શોકની વાળી બેસરાજીનો હોય બાપ આવજો તેને બહુ આવી જવાનો એ જગતના શોકની માથે ટકોર ન હોય એ કદાચ ને આખું કામ બંધાઈને ઊભું રહી ગયું ને તેથી કદાચ ધણી બધું તો મારી મોટે હાઈ છે બધું એ જગતના શોકની માથે મારી ઘરે બાવાના વેરાની દેવી છે મારી મંગળા રાણી નો વ્યવહાર કહેવાય રાજા પતિ નો વ્યવહાર કહેવાય જગતના શોકની માથે દુખીઓ ટકોરો તો મારી કાળિકા કરાય નહીં હો મારી દુખીઓ ટકોરો મારી દેવી 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 મારી દુખીઓ ટકોરો મારી કાળિકા તન એક રાય ની કરાય એ જગતના શોકની પાસે મારો રાજા ફતેહનો વ્યવહાર છે એ કદાચ જીવનની જો જીવાદોરી બની આવી ઊભી ન હોય ને હવે તેથી તો મારા બોરડાના શોકની મારીમાં મારી કાળીના બેઠી નો બેઠી હોય મારા જીવનની જીવાયુ ઓ મારા રાજા ફતેહનો વ્યવહાર મારી કાળિકા જીવિત બોલાવો એ જગતના શોકની માથે મારી કાળિકા તો એવું ધર્મ છે એ સાહેબ લેણું તો હવ લે પણ લેણું લેવા આવીને ઊભી નો રે ને આ તો મારી ગડકોની કાળિકા નો હોય બાપ
બોર્ડના સોગની કાળકા કે કદાચ કામણ કરે બોર્ડની બાર પગ મેકે અને કદાચ એના કામણને જો પાણી કરે પી નો જાવ ને ઓય તો બોર્ડના સોગની કાળકા નો બાપ એ કદાચ એને મારા ભાવના મોળા ભાગનો વ્યવહાર છે સાહેબ દેવ એમણો નથી પણ દેવો દી ન ભુવા એ આની હાટ તો હાટ હોમી દેવા પડે તે દેવ બોલે જગતના સોમની માં ધર્મ ની વાહ કદાચ એને કાળકા કઈને ફરો ને તો એમણો કાળકા નો મળે પણ કદાચ એને પાંચ આંગળીના ટેરવા વાળી એની વાહ હવન કરો એ કોઈ દાડો આડી વાઈટ નો દીવો બાળો અને કદાચ એને મારી કાળકા કે હું ખમા વાસું અને કદાચ એને તો મારી ખવાની મારીમાં ખોટ આવવા દઉં ને હાય તો બોર્ડના શોખની કાળકા નો બોલ સુરે કાળકા